અમુક અમુક એવી વસ્તુ છે જે હું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં નથી મૂકતો, એ વસ્તુ હું ફેસબુકમાં મૂકું છું. મમ્મી, ફેસબુકમાંથી પેમેન્ટ આવ્યું પહેલું. હા, એમાંથી આવે પૈસા. ફેસબુકનું પેમેન્ટ છે આ. હેલો મિત્રો, નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો હમણાં તે લાલજીભાઈ વિડીયો બનાવ્યો. શું બનાવ્યું લાલજીભાઈ તમે? અમે એક કોમેડી વિડીયો બનાવ્યો છે ને, આજનો ઇન્ટ્રો છે ને અમારા ખુશીબેને બનાવ્યો છે. કેવો ઇન્ટ્રો લાગ્યો એ કહેજો વાહ કોમેન્ટમાં. સવિતાબેન તમે કહો. જય માતાજી. અમારા ખુશીબેન ના બ્લોગમાં અમારા ખુશીબેન આજે ઇન્ટ્રો બનાવે છે. લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અમારા ખુશીબેને આજે ઇન્ટ્રો બનાવ્યો છે, કેવો લાગ્યો તમને? હા, અને ભાઈ હે ને ખુશીબેન અમારા પહેલી વખત ઇન્ટ્રો બનાવ્યો છે અને ફોન કેવી રીતના પકડ્યો એ બધું તમે વિડીયોમાં જોજો અને કોમેન્ટ કરજો ખાસ પહેલા વિડીયો. લાલજીભાઈ શું કરો છો? હવે કોમેડી વિડીયોનું શૂટિંગ જે હતું એ પૂરું થઈ ગયું છે એટલે ઘોડી પેડી બધું હકેલી ગઈ. હવે ઘેરે જાન છે. હા, હવે ઘરે ખાઈ. સવિતાબેન તમે શું કરો છો? અમે કોમેડી વિડીયોમાં આ બધો ઉપયોગ કર્યો છું ને, તે હવે અમે હેરખું મેકી હતી. ટીવી ચાલુ કરી હતી એટલે આ રિમોટ ને બધું આ ઓઢણી ને બધું મેકવાનું હોય ને એટલે હેરખું કરી હતી બધું. જો અહીંયા બધી ઘોડી બધી હકેલાઈ ગયું છે અને ખુશીબેન વ્લોગ બનાવે છે, કેવો પાછા કેમ બને એમ, બરોબર? અમે આ જાનો ઉપયોગ કર્યો છો એટલે તમે ખાસ ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટા શું કહેવાય? ઇન્સ્ટાગ્રામ 5 ગ્રામ ઇન્સ્ટાગ્રામમાં એક મસ્ત કોમેડી બનાવેલી છે અને વિશે ખાલી એમ વિચારજો કે આ ખોટી કોને મારી છે, ખુશીબેન ને લાલજીભાઈ ને. ખોટે કોઈને મારી પણ એક જાદુઈ વિડીયો બનાવેલો છે, જાદુઈ. એટલે ખોટી ભાઈ તો બધાને એમ જ લાગે કોકને મારવા હાટું જ બનાવ્યો હોય છે. અને સર માર્યું હોય તો સવિતાબેન ને માર્યું હોય, મને ન માર્યું હોય, વારે ઘડીએ માર લાલજીભાઈ કહે છે આપણે ન ખાઈ. કોમેડી વિડીયો હશે જ તે માર ખાવા વાળો. ઓહો હો, એટલા બધા પૈસા ક્યાંથી? ના ખબર છે ને? નહીં, મને જ નથી ખબર. મારા શર્ટ નો જે કલર પહેર્યો ને, હા, ઈ કલર નું એક એપ્લિકેશન આવે, આ પૈસા ઈ એપ્લિકેશન માંથી આવે. કયું એપ્લિકેશન છે તું ગેસ કે? એપ્લિકેશન? હા, એવું તો કઈ એપ્લિકેશન હોય એમાંથી એવી રીતે પેમેન્ટ આવતું હોય? એમાંથી આમ આવ્યા? જો તું આમ જો કેટલા પૈસા આવ્યા ઈ પા વિડીયો બનાવવાથી. એમાંથી પણ યુટ્યુબ માંથી આવ્યા? નહીં તો? YouTube તો લાલ કલર નો આવે. મેં આ પહેર્યું. લાલ કલર નું શું હોય છે? એવું તો કઈ એપ્લિકેશન હોય જે ભાઈ શર્ટ પહેરો એવા કલર નું હોય? એવું તો કઈ છે? કયું હોય છે? કઈ છે તું કેતો હેમાંથી આવ્યા? તો મિત્રો આ છે ને પેમેન્ટ આપણે આવ્યું છે ફેસબુક નું પેમેન્ટ છે આ. ફેસબુક નું? ફેસબુક માંથી પેમેન્ટ આવે? હા, ફેસબુક માંથી જે આપણે શોર્ટ વિડીયો બનાવીને, લોંગ વિડીયોમાં ફેસબુક એટલા બધા ડોલર નથી આપતું અને મારે ફેસબુકમાં લોંગ વિડીયો ઘણા બધા આવેલા છે તો એનું એટલું બધું પેમેન્ટ નથી આવ્યું, પણ શોર્ટ વિડીયો જે મેં કોમેડીને એમ અપલોડ કરી તો કોના ખબર નેચરલી એમાં ડોલર વધારે બને છે લોંગ વિડીયો કરતા. તો ભાઈ ફેસબુકમાંથી પેમેન્ટ આવ્યું છે આપણે અને કેટલું પેમેન્ટ છે એ તમે અંદાજો લગાડી શકતા હશો ભાઈ કેટલું છે પેમેન્ટ, તમારી રીતે અંદાજો લગાવી દેજો. બાકી ફેસબુકમાંથી આજે પહેલી વખત પેમેન્ટ આવ્યું, બાકી યુટ્યુબમાંથી આપણે 3-4 વખત પેમેન્ટ આવી ગયું છે, જો કે હું ઉપાડવા નથી ગયો પણ એટલી વખત આવી ગયું છે. બાકી આમ ગણો તો પહેલી વખત ફેસબુકમાંથી પેમેન્ટ આવ્યું છે, તો તમારા બધાનો દિલથી થેન્ક યુ સો મચ. બાકી શું કહેવો સવિતાબેન? કારણ કે જો આ ફેસબુક માંથી પહેલી વાર પેમેન્ટ આવે, મને તો વિડીયોમાં એવી એટલી બધી માહિતી નથી કે આમાંથી પણ પેમેન્ટ આવી શકે એમ. ને આ પેમેન્ટ એવું નથી, મને ખબર નહોતી ને મારા મમ્મીને, આમ તો મારા ઘરે કોઈને ખબર નથી કે ફેસબુક માંથી પેમેન્ટ આવ્યું છે. અત્યારે તો ભાઈ ગણતા હતો પૂછ્યું તો અત્યારે મને અત્યારમાં જ ખબર પડી કે ફેસબુક માંથી પેમેન્ટ આવ્યું છે. તો જો એટલું પેમેન્ટ આવેલું છે અને સારું કહેવાય ભાઈ ફેસબુક માંથી આવે. મને તો અત્યાર સુધી એમ જ હતું એટલે ઇન્સ્ટાગ્રામ માંથી પણ કઈ અર્નિંગ છે નહીં, બરોબર? ને ફેસબુક માંથી આવે એ મને અત્યારે ખબર પડી, યુટ્યુબ માંથી આવે એ આપણને ખબર છે, બરોબર? તો આવી રીતે એટલું પેમેન્ટ આવેલું છે. અને ખાસ તો જો અમારે જે વ્યૂઝ આવે છે ને ઇન્સ્ટાગ્રામમાં બહુ જ આવે છે બધા વિડીયો. આમ મોસ્ટ ઓફલી અમુક તો ક્યારેક એવું હોય ને તો લેન્ડમાં મિલિયનમાં હાલવાનું શરૂ થઈ જાય ને ક્યારેક લાખ ઉપર તો બધા મોસ્ટ ઓફલી હોય. તો જો ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ છે એ પૈસા આપતું હોત ને તો લગભગ તો અત્યારે પૈસો હોત, એટલા કારણ કે વ્યૂઝ એટલા ઇન્સ્ટાગ્રામમાં આપે છે. પહેલા આપતા એટલે જો કે બેન વિડીયો બનાવે છે ફોર્મેટ ને એમાંથી તો આવે જ છે, પણ આમ ગણો તો ઇન્સ્ટાગ્રામ જે પ્લેટફોર્મ છે જેમ કે યુટ્યુબ છે એવું કેમ આપે છે, ફેસબુક આપે છે, એવી રીતે જો ઇન્સ્ટાગ્રામ પણ આપતું હોય ને તો અત્યારે બહુ પૈસો આવે એમ. તો વિચાર આવે કે જે પેલા લોકો જે વિડીયો બનાવતા ને તો એને ઇન્સ્ટાગ્રામ પૈસા આપતા, તો એ રીતના અત્યારે આપતા હોત ને તો બહુ પૈસા આવે. તો એ સ્ટાર્ટ કરો વિડીયો બનાવવાનું અને ઇન્સ્ટાગ્રામ વાળા કદાચ જોતા હોય ને તો કે ન જોતા હોય મારો વિડીયો પણ જોતા હોય ત્યારે ટેગ કરવું એને કે ભાઈ ઇન્સ્ટાગ્રામ વાળા પૈસા આપો એમાંથી થોડી ઘણી તો અર્નિંગ આપો. ઇન્સ્ટાગ્રામ માં કેટલા લોકો આમ તમે ગણો તો ગણી નો શકો એટલા લોકો ઇન્સ્ટાગ્રામ માં અત્યારે રીલ બનાવે છે, બધોય સમય એમાં આપે છે, પણ ઇન્સ્ટાગ્રામ માંથી એટલી પણ અર્નિંગ નથી. તો અમારા લાલજીભાઈ કે એમ જો વિડીયો જોતા હોય તો થોડીક અર્નિંગ ચાલુ કરો, તમને યોગ્ય લાગે એમ. અંગ્રેજી બોલતા હોય આપણા વિડીયો લગભગ જોતા ન હોય, પણ હું પબ્લિક ને એકવાર જણાવું કે તમે આમ એક અનુમાન લગાડો કે જો યુટ્યુબમાં આપણે વિડીયો બનાવીએ અને થોડા ઘણા વ્યૂઝ આવતા હોય તો પણ તમને 10-15 હજાર રૂપિયા આપી દે છે અને
ગણો તો 55% અર્નિંગ આપણને આપે અને બાકીની 45% અર્નિંગ છે ને એ યુટ્યુબ રાખે છે. અને આ તો ઇન્સ્ટાગ્રામ છે ને એ યુટ્યુબ કરતાં લગભગ વધારે યુઝ થાય છે. ગમે ત્યારે ફ્રી ટાઈમ હોય તો ઇન્સ્ટાગ્રામમાં જ પીડ્યા હોય અથવા ફેસબુકમાં પીડ્યા તો એ વિચાર કરો કે એની અર્નિંગ બધી હોય 100% છે એ ઇન્સ્ટાગ્રામ જ રાખે છે. તો એ કેટલો પૈસો બનાવે છે ઇન્સ્ટાગ્રામ, એ તમે અનુમાન લગાવો તમે એટલો પૈસો એ ઇન્સ્ટાગ્રામ કમાય છે. બાકી ફેસબુકમાંથી આપણે આજે લાઈફનું પહેલું પેમેન્ટ આવ્યું છે. જો કે એકદમ ઓછું છે પણ ભવિષ્યમાં જો તમારો સપોર્ટ હશે તો આનાથી પણ વધારે પેમેન્ટ આવશે. તો બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અમુક એવી વસ્તુ છે જે હું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં નથી મૂકતો, એ વસ્તુ હું ફેસબુકમાં મૂકું છું. તો એ વિડીયો જોવા માટે ફોલો કરી લેજો ફેસબુક ને, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, ચેક કરી લેજો. જે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં નથી મૂકતો ને એ વસ્તુ હું ફેસબુકમાં મૂકું છું. તો એકવાર સર્ચ કરજો. તો અંદાજે લાલજીભાઈ કયો ને કેટલા આવ્યા પેમેન્ટ, ક્યારેક મને નથી ખબર. અત્યારે જસ્ટ એને ગણવા માટે કાઢ્યા ખીચામાંથી, એવા મને ખબર પડી કે પેમેન્ટ આવ્યું. તો કેટલા આવ્યા તો મને નથી ખબર. તમે બધા વિડીયો એ જોતા હશો, તમારી પણ ઈચ્છા હશે કે કેટલું પેમેન્ટ આવ્યું છે. તો લાલજીભાઈ કે નહીં કહો. આપણે જે આઈફોન આવે ને એનો જે ચાર્જર આવે એ ચાર્જર 5 થી 6 ચાર્જર લેવાય છે આમથી. 5 થી એટલે અંદાજો લગાડજો. આપણે જેટલું બધું કઈ ભણેલા છીએ, હું તો નો અંદાજો લગાડી શકું. હા તો આમ અંદાજો લગાડો કે 5 થી 6 ચાર્જર આવે. ચાર્જર કેટલામાં આવે તમે ગમે સર્ચ માં લેજો અથવા તમને ખબર જ હશે મોસ્ટ ઓફલી. તો એ એટલું પેમેન્ટ છે ભાઈ, વધારે નથી. પેલા તો હા વિડીયો બનાવતા ખબર હા નાનો આમ થતો, આમ કોળમાં જાતો. અને હા તો યાર હું તમને એક વસ્તુ કહી દઉં કે હું જયારે નાનો હતો ને તેવા હાવ આમ તો ઘણો મારો પહેલો વ્લોગ, તો પહેલો વ્લોગ ને એ બધા મોસ્ટ ઓફલી તમારા વિડીયો જોઈને તો એનો અલગ વિડીયો બનાવી, રિએક્શન વિડીયો, કે અત્યારનું મારું રિએક્શન કેવું છે પહેલાના વિડીયો જોઈને. તો એ રિએક્શન વિડીયો જોવો ને તો કોમેન્ટ કરી દેજો, જોવો હોય તો હા કે એ વિડીયો જોવો તો એ ટાઈપનું કંઈક તો એ વિડીયો બનાવો, કોમેન્ટ કરી દેજો. ખાલો બાકી મળીએ વ્લોગ. કોમેડી વિડીયોનું શૂટિંગ કરી નાખ્યું છે અને અત્યારે અમારા બેન અહીંયા કંઈક કરે છે. જો શું કરે? શાક બનાવવાનું છે ને ત્યાં તોડવાના છે. આ પણ મોટું છે બાકી જો કે હું આ મારી બેન ને ખુશીબેન હવે ને તુરિયા એવું બધું ગોતે છે. કારણ કે વહેલા છે ને લાગડ સડી જાય તો હા મેં બધે નીકળ્યા વહેલા સડી ગયેલા છે. તો થોડા ઘણા હોય તો લેતા રહી થોડુંક શાક કરવા. મોર છે જો જો અહીંયા છે ને થોડાક કેવડા ને એવું બધે વહેલા સડી જાય થોડાક તોડી લઈ, કારણ કે પાકી જાય ને પછી બીવાળા થઈ કે કામના નહીં કરતા અત્યારે થોડાક તોડી લઈ. ઓકે તો ભાઈ અહીંયા બધા હવે ગોચતી છીએ અને અમારે ખુશીબેન તો હા અમે ગોતે છે, કારણ કે દાવ એને વહેલા જ ચડી જાય. કાં એટલા મેળા એટલા ઓકે થેલીમાં નાખતી. તો જો નીચે ઓલો પણ હલાય એવું નથી એટલે અમારા લાલજીભાઈ કેવી કરીને જાય છે. જો આને વિડિયો ઉતારી લીધો. હા જવું પડે ને તો કેવી રીતના હાલાય એમ. આમ લીધો હોય તો બેઠો આમાં, કારણ કે હે ને કેવું એવું છે આ છે આમ હળવું હળવું પડતો નહીં. તો ભાઈ વ્લોગ મેં છે ને પ્લોટ સ્ટાર્ટ કર્યો હતો અને અહીં ઘરે આવ્યો ને તો અત્યારે થઈ ગયું છે અંધારું. જો એનું કારણ છે કે ત્યાંથી મારે છે ને કોલ આવ્યો હતો પુરાણનું, કારણ કે પુરાણ સારું છે અમારું મકાને. અત્યારે તો કમ્પ્લીટલી પુરાણ મસ્ત મજાનું થઈ ગયું છે, પલીલ સુધી પહોંચી ગયું અને અંદર પુરાણે થઈ ગયું છે. અને ત્યાં હતો ને અત્યારે મોડો આવ્યો હતો, કારણ કે જીસીબીનું બધું હાલતું અંધારું થઈ ગયું હતું. છેલ્લે જીસીબીનો પાઇપ તૂટી ગયો હતો તો ઘણું બધું ઓઇલ પણ નીકળી ગયું હતું ને એવું બધું હતું. તો અત્યારે આવ્યો છું 9 પર અત્યારે ઇન્ટ્રો બનાવું છું. તો ભાઈ અત્યારે છે ને ઘરે આવતો ને તો રસ્તામાં પાછો ફોન આવ્યો હતો કે મારું એક પાર્સલ, કારણ કે પાર્સલ છે ને 3 દિવસથી આવી ગયેલું હતું. બેનનું કંઈક પાર્સલ હતું મગાવેલું, ડોકમાં પહેરવાનું એવું કંઈક હતું. અને એ છે ને દુકાને પડ્યું છે. ઘરે આવતો યાદ આવ્યું કે ના પડ્યું છે, કારણ કે ફોન આવ્યો ને એનો તો સીધો પાછો ને દુકાને ગયો અને બેનનું કંઈક પાર્સલ લઈને આવ્યો. બાકી તો પાર્સલ આ રીતનું કંઈક છે અને અંદર આવું બધું છે. હાલો સીધો બેનને આપું અને ખોલવાનું કહું. હાલે તારું પાર્સલ ખોલ. મમ્મી પુરાણ થઈ ગયું છે મકાનમાં, બધું રેડી ને? હા હજી મમ્મી હે ને ગયા નથી, કાલે લઈ જવાના છે આટો મારવા, કારણ કે મમ્મી અહીંયા જ હતા. તો બેન ખોલે છે પાર્સલ. હાલો જોઈએ અંદરથી કઈ રીતનું. એને બેન જ મંગાવેલું છે અને મને એને લિંક મોકલી હતી કે મંગાવી દે. જોવો એ કેમ તોડે. જોવો તૂટતું નહીં, મીસોવાળા બહુ આમ શું છે આમ. બેન એની હાટું કંઈક મંગાવેલું છે અંદર. શું હોય કોના આવું શું નીકળવાનું? ઈલા ફૂદડીઓ નીકળી. એલા ભાઈ આ ઓલા પહેરવાના નથી આવતા ગળામાં, આ રીતનું છે. હજી જાય આખી ડબ્બી ભરી. અમારા લાલજીભાઈ મને કેટલા બધા મંગાવી દીધા. જો પારો નીકળો એકમાં. આ બધું બેન માટેથી મંગાવી લીધું છે. જો આ બધું. અને હજી એક વાત તો યાદ રહી ગઈ મમ્મીને કહેવાનું, પેમેન્ટનું. મમ્મી ફેસબુક માંથી પેમેન્ટ આવ્યું પહેલું. હા
માંથી આવે પૈસા હા ફેસબુકમાંથી આવે યુટ્યુબમાંથી તમને ઘણી વખત જોયું હોય છે કે યુટ્યુબમાંથી પણ ફેસબુકમાંથી આવે પહેલી વખત આવ્યું હે તો ઈ તો સારું ફેસબુકમાં કેટલા આવ્યા છે આમ કોને ખબર હું તમને પછી કહું વ્લોગમાં હે ને પેમેન્ટનું કોને ખબર કાંઈક કે બધા કે ન કહેવાય મને નથી ખબર બહુ પણ બધા કહે છે કે ભાઈ ન કહેવાય હું હોય મને કાંઈ ખબર નથી પણ હું એટલે હું નથી કહેતો બાકી મેં તમને કીધું કે આટલા ચાર્જર આવી જાય એટલું પેમેન્ટ આવ્યું છે બાકી જો આ બેને મગાવ્યા છે બા એમ કે છે એટલા બધા આવ્યા એમ કે આમ જો મેં પહેર લીધું કેવું બેને લાગે એક પહેરી લીધું આવી રીતે પહેરવાનું એને મગાવેલું છે લોકેટ છે તો જમવા બે જશે જમવામાં તુરિયન શાક છે દૂધ છે અને મંચુરિયન છે ભાઈ તો અમારી બેનને બધા બે જશે મંચુરિયન ખાવા મારી મમ્મી મંચુરિયન ખાવા અને ટીવીમાં આવે છે અત્યારે ટાર્ઝન ધ વન્ડર કાર એ તારી જોઈ કારણ કે જે આવતું હોય ને જ જોવું પડે અને ભાઈ સમસી આ વખતે થોડીક નવીન આવેલી છે જો. નવીન સમસી છે આમાં ગોટી તો આવી જાય પણ મસાલો કેમ ખાવામાં હા, જો ભાઈ સમસી આવે ને અલગ પ્રકારની જ આવેલ છે હવે ગોટી તો હવે આવી જાય કેવું ખવાય આવેલું હમ? છોકરા કેવું ખાય લોલીપોપ હા લોલીપોપ જેવું થઈ ગયું તો તો ભાઈ હાલો થોડુંક જમી લઈ તો ભાઈ આજે છે ને ફેસબુકમાંથી પહેલું પેમેન્ટ આવ્યું છે અને બહુ આનંદ થયો કે આટલો બધો તમે સપોર્ટ કરો બસ આવો નવો સપોર્ટ દિલથી કરતા રહેજો અને ફેસબુકમાં ન જોતા હોય તો ફેસબુકમાં પણ ખાસ કરીને ફોલો કરી લેજો કારણ કે યુટ્યુબમાં ઇન્સ્ટામાં નથી આવતું નહીં પણ ફેસબુકમાં આવે છે એટલે ખાસ કરીને એની અંદર પણ લાઈક ફોલો કરતા રહેજો અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોતો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છે નવા વિડીયોમાં નવા જોશે નવા મંગ થાય ત્યાં સુધી બધાને બાય સબસ્ક્રાઈબ કરી નાખો હાલો જલ્દી